શરીરને ડાઘ લાગે છે અને આપણને ખટકે છે, એટલે આપણે શરીરનો ડાઘ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. મનને કપડાને ડાઘ લાગી જાય, આપણે કપડું તરત ધોવામાં નાખી દઈએ છીએ, કપડાનો ડાઘ ખટકે, શરીરનો ડાઘ ખટકે, મનના ડાઘ આપણને ખટકતા નથી, કારણ કે પહેલા નંબરમાં દેખાતા નથી અને દેખાય છે, આપણે એને ડાઘ રૂપે માનવા તૈયાર છે. જે ખટકે ત્યાંથી અટકે, ખટકશે જ નહીં તો તમે અટકશો ક્યાંથી? તમારી જિંદગીમાં ચાલતા પાપ તમને ખટકતા હશે તો અટકવાનું મન થશે. તમે કહેશો કે મારે સાહેબ સમાજની વચ્ચે રહેવાનું હોય, સોસાયટીની વચ્ચે રહેવાનું હોય, આટલું તો અમારે કરવું જ પડે, આટલું તો અમારે કરવું જ પડે. તમને કહું, મુંબઈનો ડૉક્ટર અમેરિકા ગયો, એની કોન્ફરન્સ હતી અને કોન્ફરન્સની અંદર લંચ પતી ગયું, આખી કોન્ફરન્સ પૂરી થઈ, રાત્રે ડિનર હતું, ડૉક્ટર ના બેઠો. બાજુના એના મિત્રએ કીધું, આર યુ જૈન? યસ, આઈ એમ જૈન. અચ્છા, એટલે તમારામાં રાત્રે નથી ખવાતું માટે તમે નથી જમતા? બહુ મસ્ત જવાબ એણે આપી દીધો. એણે કીધું, રાત્રે ખાવાથી પાપ લાગે છે કે નથી લાગતું આઈ ડોન્ટ નો, પણ હું ઘરે ગયા પછી મારી મા મને પૂછવાની છે, બેટા ત્યાં જઈને તે રાતના તો નહોતું ખાધું ને? હું કહીશ મેં ખાધું તું, મારી માને દુઃખ થશે, અને ખાધા છતાં હું ના પાડીશ તો મને દુઃખ થશે. મારી માને દુઃખ ન થાય માટે હું રાત્રે ખાતો નથી. આપણે એનાથી ઉપર ઉઠવાનું. મારી મા કરતાં પણ મારા પરમાત્મા ચડિયાતા છે. હું રાત્રે ખાઉં, મારા પ્રભુને પસંદ નથી, મારા પ્રભુને ન ગમે, મને ન ગમે, એમને જે ગમે એ મને. પ્રભુની પ્રીતિ એટલે શું? ગયા રવિવારે સાંભળ્યું ને, પ્રભુ મિલન. પ્રભુની પ્રીતિ મીન્સ વોટ? ગુજરાતી કવિએ એક જ લાઈનમાં બહુ સરસ વાત મૂકી દીધી, તમને ગમતું હવે નહીં કરીએ એ જ અમારી પ્રીતિ. પ્રેમની વ્યાખ્યા, એને ગમે એ કરવાનું, એને ના ગમે નહીં કરવાનું. રોડ પસાર કરતી બાઈને જોયા પછી એની જૂની ફ્રેન્ડ નજીકમાં આવીને બોલી, અરે કોઈ દિવસ થઈને આજે તું ગ્રીન ડ્રેસમાં? તને તો અમને ખબર છે કોલેજમાં પણ તું તો નથી પહેરતી, તારી બાજુમાંય કોઈ પહેરે તોય તું નાકનું ટેરવું ચડાવે, અને તું ખુદ આજે ગ્રીન ડ્રેસમાં. એ વખતે એણે એટલું જ કીધું, મને તો આજે નથી ગમતું, પણ એમને ગમે છે, એમને ગમે છે, એમને ગમે, મને ગમે. કહી દો, મારા પ્રભુને ગમે છે માટે હું રાત્રે નથી ખાતો, મારા પ્રભુને ગમે છે માટે હું ક્રોધ નથી કરતો, હું ક્ષમા રાખું, એ મારા પ્રભુને ગમે છે. મારી મૂળ વાત આ છે. તમને શરીરના ડાઘ ખટકે, તમને કપડાના ડાઘ ખટકે, તમને મનનો ડાઘ કેમ નથી ખટકતો?